હાલો. મનસુખભાઈ, જય ગુરુદેવ ભગવાન. જય ગુરુદેવ, જય ગુરુ. હવે ભરત બાપુ બોલું છું, હું નગડિયાવા ગીર બાજુ. બોલો ને બાપુ. શું છે, મજામાં ભાઈ? હા આપણે ઉગમ ફોજમાં છું. હું એકવાર ફોન મેં કર્યો હતો તમને, હા તો પર્સનલ એક કામ હતું થોડુંક મારે ગીર વિશેનું. હા આપણે ગીરનું થાય આપણા માટે? હા થાય જ ને. શેનું આશ્રમ નું છે, શેનું છે? નહીં, આશ્રમ નથી, અમને ભેંસુ માટેનું છે. તો હવે અમે ભેંસુ આપણે રાખતા, કઈ બરાબર? સમાજ માંથી બોલો છો? એ રામાનંદી સિંહ અમે અગ્રાવત. હા 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 રામાનંદ હા છે. બાપુ છે, એનો ઉગમ ફોજમાં છું હું, આ ઘણા વર્ષોથી છું. ઓકે બાપુ. હા હા હા. એટલે એમાં શું છે ભગવાન, હા કે આપણે તો છોડવાનું જ હોય, પણ હવે એમાં શું છે કે અમારા બાપુજી વી ગયા છે લગભગ 1911 માં. હા તો એ લોકો અમારે ભેંસુ નો પાસ હતો પેલા. હા તો ઈ કે તમારો પાસ નહીં નીકળે, કે તમારા ડોક્યુમેન્ટ બધા નગડિયા ના થઈ ગયા, હા કે હવે તમારો પાસ ન નીકળે. આપણે તો આમાં ટોકન લઈ ગયો. હા હા હા, એટલે એ લોકો એમ કે છે નગડિયા થઈ ગયા. તો નગડિયામાં અમારે ઈકો ના પાણા પણ મળેલા છે. હા અને નગડિયાની જમીન, બધાને નગડિયાની જમીન છે ને, એ બધી જસાધારમાં આવે ગીરમાં. હા તો ગીરમાં તો એ નગડિયાના ડોક્યુમેન્ટ એની પણ છે. હા તો એ કે તમારો ભેંસુ નો પાસ નો નીકળે. હવે એના સિવાય તો બીજો કઈ આધાર અમારે છે નહીં, ખેતીવાડી નો કે કોઈ. અમારા બાપુજી પહેલેથી આ છોકરાઓને ભણાવવા માટે નગડિયા અમારું કર્યું છે રહેણાંક, હા હા બરાબર. એ ઘણા સમયથી અમે નગડિયા રહી છીએ એમ. આધાર કાર્ડ માં બધું ન્યાનું છે. હા, બધું નગડિયાનું છે. એટલે આપણે અત્યારે કરવાનું શું એટલું કયો ને. એટલે ઈ લોકો એમ કે તમારો પાસ ન નીકળે, બીજા ન્યા રહેશે ઈ લોકો નો નીકળે એમ. શેનો પાસ નો નીકળે? આ ભેંસુ નો. નીકળે જ ને, કેમ નો નીકળે? હા, એટલે ઈ લોકો એમ કે છે. તો હવે અમારે ઘણા ટાઈમ થી હાલે છે એમનું. તો મેં કીધું આપણે ભેંસુ મનસુખભાઈ સારવાનો છે. પાસ નો નીકળે એમ. હા, ભેંસુ સારું. અમારો પેશિયો પાસ હતો, બધા ભાઈઓ નો ભેગો હતો. અમારા બાપુજી ની 4 ભાઈઓ હતા, બરાબર. હા એમ નહીં, બીજો તમારા ભાઈઓનો કોઈ પાસ હોય ને, એ ખાલી લઈ લીજો ને. હા, એ અમારા કાકા ને પાસ છે, પણ અત્યારે અહીંયા જંગલ ખાતામાં બધા રાખ્યો છે. આપણે એટલે મતલબ એમાં કેવું હોય કે હા હા એક ને ગોળ ને એક ને ખોડ કેમ એમ. હા, એમ એટલે એવું મારું કહેવાનું છે. તમારા ભાઈઓને પાસ દીધો, તમને દેવો પડે. હા, અમને દેવા પડે. તો ઈ કે 3 નો નીકળશે. કેનો 3 નો? માં તો અમારી પાસે પાસની પહોંચ પડી છે 1973 ની. હા, ઈ પોઈન્ટ લેતા આવજો. હા હા હા. અને તમને જે અરજી આપણે જ્યાં તમારે ક્યાં કેમાં લેવાનું હોય, શેમાં આવે છે, એ ખાલી એડ્રેસ લેતા આવજો. હા હા, જસાધાર આવે ને ગીર ગઢડા તાલુકામાં. ગીરગઢડા તાલુકામાં. અને આ જંગલ વિસ્તારમાં ફોરેસ્ટમાં આવે. હા, ઈ ફોરેસ્ટમાં આવે. અને આ જે લાયસન્સ લેવાનું ફોરેસ્ટ માંથી લેવાનું. હા, ઈ ફોરેસ્ટ માંથી લેવાનું. ઓકે. હા હા હા. તે માનો હા કે અત્યારે અમારે ભેંસુ તો નથી, સમજી લ્યો. હા. પણ અમારું બીજું કઈ આજુ કઈ નથી. અહીંયા અમે નગડિયા બાજુમાં જ છીએ, એટલે 2 મતલબ કિલોમીટર. તમારે લેવી છે પણ લાયસન્સ નથી, એટલે તમે કરી શકતા નથી. હા 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 હા. એ તમે અડધી વાત કરો ને તો નાખી. હા હા, એટલે 4 ભાઈઓ નો છે, એમાં 3 ભાઈઓ નો કે પાસ નીકળે, 4 ચોથા નો નીકળે નહીં. હા. એટલે અમે વારસાઈમાં છીએ, તો વારસાઈમાં કે તમારે મળે નહીં એમ. તમે ઈ લાયસન્સ રિન્યુ કરે ને એમાં વધારી વાળો ને, ઈ લાયસન્સ તમારા ભાઈ એકાબીજા તમને આપે એમ નથી. નથી, એમાં નથી મળતું એમ. પહોંચ છે આપણી પાસે, બીજું કઈ નથી અત્યારે પુરાવામાં. પોઈન્ટ ના આધારે તમને મળી જાય ને એમ કહું. હા, 1973 ની પહોંચ ભરેલી છે. આપણે જે મોહવાડી કઈ ને, હા. અહીં મોહવાડી ભરેલી છે. ઓકે. હા હા. આ ઓડિયો તમારે વાયરલ કરવો છે. હા, એ વાયરલ કરશું તો જ થાય ને ભગવાન, બીજું તો શું કરે. તો તમે મને નામ ઠામ ને એવું બધું તમારું આપજો. પછી હા હા હા. એમાં કાયદાકીય તમને આપવામાં આવતું નથી, તો તમારા પુરાવા થોડાક દેવા જોઈએ કે તમારા ભાઈઓને આપ્યું. એને કઈ હા હા તારીખે આપ્યું, તો એને એટલે વારસાઈ કોઈ. હજી આપ્યું નથી એને. હા પણ એ શું કે તમે 2 ભાઈઓ અમને સાઈન આપી ગયો, એટલે અમારા પાસ નીકળી જાય, જુદા પડી જાય એમ. અને તમારું રદ થઈ જાય જંગલ ખાતાનું એમ. પણ બધાને કઢાઈ લ્યો ને, રદ હું કામ કરવું. એટલે ઈ જ વાત છે. તો એ ફોરેસ્ટ ખાતા માંથી ના પાડે, કે બધા નો નીકળે, કે નગડિયા જે વયા ગયા ને એને ન મળે કે એમ પાસ. છે ભાઈ કીધું આપણે નહીં. હા. આવું કરે છે કે છે. એટલે તમે કદાચ ફોરેસ્ટ ના નંબર કદાચ તમને આપું ને, તમે જાણી લ્યો એની પાસે તો થાય.
કે ભાઈ શું એમાં કામ ન મળે? તમે સમજતા નથી. હા હા જે અમુક કાયદો જે છે એનો જે નિયમ હોય હા હા એ આપણને ખ્યાલ ન હોય. તમે સાંભળો. બરાબર છે પછી કામ. હા જેના લાયસન્સ નીકળેલા છે હા હા એમાં વારસાઈ કોના કોના નીકળેલા છે ને કોના નથી નીકળેલા એ આપણે આરટીઆઈ કરવી પડે. હા ઈ બરાબર છે. હા હા કે ભાઈ આપ સાહેબના જે કાંઈ નિયમ જંગલ ખાતાના નિયમ મુજબ હા હા ભેંસું ચારવાના લાયસન્સ બધાને કાઢવામાં આવે છે હા હા તો ઈ વારસાઈ કેટલાના નીકળેલા છે, હા હા વારસાઈમાં કોના કોના પરિવારના લાયસન્સ નીકળેલા છે, જેના હા નામ ઠામ સરનામા સહિત તમને માહિતી હા હા આપવી. હા 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 એટલે પછી અમારા જે કઈ અમારી પાસે અમારા બાપ દાદાનું લાયસન્સ હતું જેની ઝેરોક્ષ હા અમારી પાસે છે, હા હા તો અમારે વારસાઈમાં 3 ભાઈઓ છે, ત્રણેય ભાઈઓને ભેંસું સિવાય અમારી પાસે આજીવિકા આ સિવાય નથી કાંઈ નથી. નથી. ખેતર કે કોઈ પણ બીજી મિલકત અમારી પાસે નથી. આ ભેંસુના દૂધના રોજીરોટી ઉપર અમારું જીવન નિર્વાહ કરી છીએ. હા અને અમે સાધુ સમાજમાંથી આવી છીએ. હા 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 એ રીતે લખી અને પછી આપણે એના ફોરેસ્ટરના સાહેબને હા વિનંતી હા કરવી પડે. એટલે વિનંતી પત્ર લખ્યા પછી કદાચ ન કરે હા હા તો પછી એના ઉચ્ચ અધિકારીમાં જવાનું. બરાબર છે. ઓકે, પણ મારા માનવા પ્રમાણે કરી દે. કેમ કે ભેંસું ચારવાનું તમારે ક્યાં કઈ બીજો ધંધો કરો છો? બધા સારે ના છે ના ના તમારે સારવી છે ને તમારે ક્યાં એકલે સારવી? કા હા કોઈ નો અત્યારે સારતા હોય ને તમે એકને બોણી કરતા હોય બરોબર. હા હા તમે સમજી ગયા? જે કાયદો છે એનું અમે ફોલોઅપ કરશું. બરાબર છે. હવે આમાં નગડિયા છે પણ અમારા 2 ભાઈઓ છીએ અમે. હા, અમારે એકેય ભાઈનું નામે મકાન તો નથી. એ મારા બાપુજી હતા એ હતું એનું. મતદાર વિસ્તારમાં તો ત્યાં આવો છો કે નથી આવતા? હા મતદાન વિસ્તારમાં અમે આવીએ પણ નગડિયાના ઓલામાં આવીએ. હા, પણ તમારે નગડિયામાં આવો છો પણ તમને ભેહું સારવા તો નગડિયા વાળા જાય છે કે નથી જતા કોઈ? હા હા જાય હવે છે. તો પછી નગડિયા વાળા કોઈ નો દીધું હોય તો તમારે તકલીફ છે એમ કહું. એટલે હા નગડિયા વાળાને પાસ બીજા કોઈને નથી. અમે મતલબમાં પાસ વાળા હતા પણ સરાકડિયા નેસ કહેવાય ઈ હા, જસાધારમાં આવી. હા તમારા તો ગામમાં કોઈને નથી? નહીં અમારા ગામમાં પાસ નથી કોઈને પાસો. ભેંસું ચારવાનો? હા ભેંસુ સારવાનો પાસ અમારા ગામમાં નગડિયામાં કોઈ નથી. અમારું ઇકો હા ઝોનમાં આવે હાલો. ગામ. ઇકોમાં આવે. હે? ઇકોમાં આવે. ઇકોમાં અમને પથ્થર પણ મળ્યા જંગલ ખાતાના. હમ, હા બીજા કોઈ નતા મળ્યા એમ. કાંઈ વાંધો નહીં. અમારા હા નગડિયામાં બધાને મળ્યા હતા અમારા ઇકોમાં. અમારી જમીન નગડિયા વાળાને છે બધાને જસાધારની સીમમાં. હા, હા ઈ લોકોને જસાધારનું જમીન છે પણ પ્રૂફ બધાયને નગડિયાના છે. તો એને હાલે ને અમારે ન હાલે એમ કહેવાનો અર્થ છે. હા એટલે ઈ જ મતલબ ઊંચ નીચનો ભેદભાવ જે છે હા હા હવે સમજી ગયા. ઈ અમે કાઢી નાખ્યો. ભાઈ કોઈ પૈસાદાર કે સત્તા માટે હોય, રાજકીય વગ ધરાવતા ઈ લોકોના નીકળે છે. પણ હા એમ તમારી જેવા સાધુ સંતો જે કઈ છે હા હા મતલબ જે કઈ ઓબીસી સમાજમાંથી હા 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 કે આજે આપણે શેમાં બોલામાં આવો ને કેમાં આવો? હા ઓબીસી માં જ આવીએ ને અમે આપણે હા એટલે એવી બીપીએલ રીતે છે. હા બીપીએલ કાર્ડ ધરાવીએ છીએ અમે. હા હા, બક્ષી પંચમાં આવો કે ઓબીસી માં? હા હા બક્ષી પાસે જ આવે ને. હા કાંઈ વાંધો હા નહીં. એટલે બાપુ એનો તમે દાખલો પછી હા ન્યાનું જે કાંઈ તમે જે ચૂંટણી કાર્ડ હા હા કે અમે અહીંના વતની છીએ અને હા હા એ નગડિયા ગામની અંદર જે કોઈના લાયસન્સ હોય એની હા આપણે હા આરટીઆઈ વારટીઆઈ કરવી જો. બરાબર છે. હા એટલે એવું થાય. આવું કાંઈ બધું વાંધો મને તમારો ફોટો બોટો ને એવું મોકલો અને તાલુકો જિલ્લો મોકલો. લખજો છોકરી તારામાં. હા ફોટો તો મેં લગભગ તમારા મોકલી દીધો હમણાં આગળ. પણ હા ઓલી પોંચ ને હું તમને મોકલું. હા મોકલો. આ પોંચ ને એવું મોકલો ને ફોરેસ્ટર ના નંબર પણ મોકલું એમ. હા 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 કદાચ તમારે વાત થાય એમ. ઓકે એમાં વાત તો ન કરવાની હોય. હા હા વાત ન કરવાની હોય. બરાબર છે. હા હા કેમ કે એનું કારણ છે હા હા એમાં વાત કરવાની જરૂર નથી. બરાબર આપણે કાયદાથી જ લેવાનું. કાયદા છે હા એમ. ઓકે. હા હા ઓકે ઓકે હા ઓકે. મને તમારો ફોટો ને એવું આમાં મોકલી દો હાલો. હાલો ફોટો તો મેં મોકલ્યો ભગવાન. હા ફોટો મોકલી દો પછી તમારું જે કઈ જૂનું ઓલું હતું ઈ હા હા મોકલી દો. તમારે ભેંસુ સારવાનું લાયસન્સ છે ઈ તમે હા કરજો. હા પછી કઈ એવું લાગે જો કોઈ ત્યાં નજીકમાં કોઈ તમારા આપણે કોર્ટમાં વકીલ કોઈ મિત્ર હોય હા હા તો એની હારે મને વાત કરાવી દેજો. હા ભલે ભલે હો. ઓકે. અને નકર તમારે આરટીઆઈ કરવાની. શું કરવાનું? આરટીઆઈ. આરટીઆઈ કરો છો ને એટલે એમાં પેલા તો એનો નિયમ પેલા જોઈ લ્યો. પછી હા કોને હા કોને દીધા છે ઈ જોઈ લ્યો. હા 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 બરોબર. અને એમાં કયા કયા વ્યક્તિના છે ઈ જોઈ લ્યો. હા 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 એટલે બધું થઈ જાય. એટલે એ અમારા બાપુજી સૌથી મોટા હતા ભગવાન. હા અને ઈથી નાના મારા એક કાકા ને ઈથી નાના કાકા છે ને એની પાસે 5 છે. હમ
હા એટલે ઈ કે તમે સાઈન આપી ગયો એટલે અમારા પાસ તો ઈ કે આવે અમારા કુટુંબ એમ કે છે મતલબમાં. એટલે એમાં સાઈન બાઈન કરી નાખો ને પછી તમે તમારા રદ કરાવી નાખો કે પછી હા અમારે હવે કોઈ દી જોતું નથી એવામાં સહી કરી નાખો તો પછી તમને ભવિષ્યમાં કેરી મળે નહીં. એટલે સોગંદભાઈ ને બધું થઈ ગયું હતું પણ અમે સાઈન કરી નથી મતલબમાં હજી એમ. હા તો એ સારું કર્યું નથી કર્યું સોગંદ હા વિધિ હા ની શેમાં કરી છે ઈ પાછું તમને ખ્યાલ ન હોય. હા ઈ કેમાં કરી આપણને ખબર ન હોય. હાલો તમે તમારો જિલ્લો કયો છે? જિલ્લો અમારો ગીર સોમનાથ આવે અને એક મિનિટ હા ગીર સોમનાથ જિલ્લો. હા ગીર સોમનાથ જિલ્લો તાલુકો ગીર ગઢડા. તાલુકો ગીર ગઢડા અને ગામ હા હા કયું કીધું? ગામ અમારું નગડિયા નગડિયા ગામ અને નગડિયા રેવાસી મૂળ ગીર આપણે ગીર સરાકડિયા ગીર સોનભાઈ માનું. ગીર સવાકડિયા. હા સરાકડિયા ગીર. ગીર સરાકડિયા સવાકડિયા ની સરાકડિયા. હા એનો પાસ અમારે પાસે હતો બાપુજી પાસે. હા હા કાંઈ વાંધો હા તે નહીં હવે 1973 માંથી અમે મહવાડી ભરી નથી. મોહવાડી ભર દેવાની. એટલે ઈ કે તો આપણે મહવાડી ભરી દઈએ ભલે ની જેટલા વર્ષ તો નહીં આવે એટલે. ઈ થઈ જાય ઈ બધું જો ને એ તો હા કાયદાકીય તમે છે ને વકીલ રોકીને કામ લેવાનું જેને કાયદાનું જ્ઞાન ન હોય હા તો હા ત્યાં નજીકમાં આપણા વફાદાર જેની માથે ભરોસો હોય એ વકીલને રાખી અને કામ હા હા લેવાનું એટલે થઈ જાય. તમે સમજી ગયા કે વાત? સમજી ગયો. તમને આપણને કાયદાનું જ્ઞાન ન હોય આપણે ભણેલા ન હોય હા હા એટલે આપણે વકીલની સલાહ લેવાની વકીલ કે એ પ્રમાણે હાલવાનું. હા 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 કેમ કે જે કાયદાનું જ્ઞાન ન હોય તો વકીલોની સલાહ લેવાની ઓલું કોક કે મારી જેવો એમ નહીં હાલવાનું નકર તમારું બધું છે એ ગરિયો સારી લઈ જાય. હા એ લઈ જાય એટલે હું કહું મોટા ભાઈનો નંબર તમને આપું. હું અત્યારે મવા તાલુકામાં રહું છું. મારે મંદિર છે રામ મંદિર હા એટલે ત્યાં સેવા પૂજા કરું છું. મવા મવા તાલુકામાં હા આ મવા ભાવનગર જિલ્લાનું મવા? હા હા ભાવનગર જિલ્લાનું. મવા આપણે બગદા બાપા સીતારામ બગદાણા બાજુ. હા બગદાણા બાજુ ભગવાન. ઓકે ઓકે હવે તમારું નામ હા શું કીધું? મારું નામ ભરત બાપુ. ભરત ભરતદાસ ભરતદાસ આસારામ ભરતદાસ આસારામ અગ્રાવત. અગ્રાવત અગ્રાવત. હા 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 ઓકે હાલો હું આ છે ને ઈવન ઓલો કાગળ બાગળ ને એવું જરીક મોકલી દેજો. હા હા થઈ જશે બાબા. પછી શું છે ભગવાન મેં બહુ કામ કર્યા બીજા ગરીબ માણસો તમારી પાસે એટલે આ ઈ પર્સનલ નંબર નગડીએ લીધા હતા બરાબર. હા 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 તમારા પર્સનલ નંબર એની પાસેથી જ લીધા હતા. મેં બહુ બિચારાના બધાના કામ કર્યા બરાબર બરાબર તમારા નંબર દઈ ઠીક 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 કાંઈ વાત આમાં અને પાછા હવે બહુ બાપુ આમાં સરસ. કેવું હા હોય છે આમાં જે સાધુ છે જે હા હા અમુક અમુક છે આપણે વહવાયામાંથી આમ ગુજરાતીમાં વહવાયા કે ઓમાંથી ઓલા કે પણ મૂળ હા આમાં થોડુંક જે ભણેલ ગણેલ ન હોય એટલે થોડુંક આપણે ભોગવવાનું રહીએ શું થાય. હા એ તો હવે અજ્ઞાની હોય એને તો બાપા હું ઓકે ભગવાન. કાંઈ વાંધો નહીં બાપુ હવે હું તમને છે ને ભરતદાસ તમારો ફોટો હા હા આ નંબરમાં જ મોકલી દો હું હમણાં તમારા ટાઇટલ મારીને ચડાવડાવી હા દઉં હા છું. હા અને ભલે આ ભલે ભલે યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? હા હા મંજૂરી છે ભગવાન. ઓકે સર ઓકે. ભલે ભલે આપણે ક્યાં બીજું કઈ હા હા ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ. જય ગુરુદેવ.